સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક આપની સેવામાં શ્રી હનુમાનજી દાદાની કૃપાથી નવો વિડીયો સાથે હાજર છું। આજે વિડીયો બહુ લેટ થઈ ગયો છે તો મને માફ કરશો। તારીખ છે 17મી સપ્ટેમ્બર 2025 અને બુધવારનો દિવસ છે અને તેમાં પણ પંચાંગ કહે છે ભાદ્રપદ મહિનો છે, કૃષ્ણ પક્ષ છે, એકાદશીનું શ્રાદ્ધ છે, પુનર્વસુ નક્ષત્ર પરિયોગ છે, કર્ક રાશિનો ચંદ્ર, કન્યા રાશિનો સૂર્ય છે। અશુભ સમયની જો વાત કરું તો 7:47 થી 9:18 અને બીજો 12:21 થી 1:53 આ બે અશુભ સમય છે। તેમાં કોઈ શુભ કાર્ય ન કરવું જોઈએ। શુભ કાર્ય કરવા માટે સારું ચોઘડિયું એટલે કે 11:57 થી 12:46 સુધી અભિજીત મુહૂર્ત છે, તેમાં કોઈ શુભ કાર્ય કરવું જોઈએ। વાલા મિત્રો, આજે ખરેખર વિડીયો બહુ લેટ થઈ ગયો છે તો મને માફ કરશો, પણ આપ સૌ જાણો છો કઈ રીતે ઉપાય કરવાના। ઘણા લોકોને આઈડિયા આવી ગયો છે, પણ ન પણ આવ્યો હોય તો આજે તો ક્ષમા માંગુ છું। સવારે તમે સ્નાન કરી લીધું હશે તો હવે આવતી 15મી તારીખ સુધી સ્નાન કરવા બેસતા પહેલા તમારે સ્નાન કરી લેવાનું। સ્નાન કરીને કપડાં પહેરી લો ત્યારે એક તુલસી પત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલીને તોડવાનું, મોઢામાં મૂકી દેવાનું, પાણી સાથે ગળામાં ઉતારી દેવાનું, ચાવવાનું નથી। આ કાર્ય પહેલું છે। ત્યાર પછી બીજા કાર્યમાં ગણપતિ દાદાના મંદિરે જઈ દરો અને ગોળ મૂકવાનો છે। અત્યાર સુધી ના મૂક્યો હોય તો સાંજ સુધી એટલે કે સંધ્યાકાળ સુધી જઈને દરો ને ગોળ મૂકી આવજો। ત્યાર પછી એક પડીકીની અંદર લીલા મગ લઈ લેવાના છે, અડધી ચમચી પડીકી વારવાની, ઉપરના ખિસ્સામાં રાખવાની છે 24 કલાક માટે। અને બીજા દિવસે એટલે કે આવતીકાલે સવારે પીપળાના ઝાડના મૂળમાં અથવા દેવ મંદિરે જઈને મૂકી આવવાની છે। સાયંકાળે શ્રી હનુમાનજી દાદાને એક કાગભૂષણી રામાયણજીનો પાઠ અને એક હનુમાન ચાલીસા હનુમાનજી દાદાને અર્પણ કરવાની છે। અને અંતમાં રાત્રે સૂતા પહેલા પોતાની જ પથારીમાં બેસી ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો આ મંત્ર યથાશક્તિ બોલી જવાનો। જે વાલા મિત્રોની આજે વર્ષગાંઠ છે, આજે એમનો જન્મદિવસ છે 17મી તારીખે, તો એવા વાલા મિત્રોને મારા તરફથી જન્મદિવસની શુભકામના। મેં કહ્યું તે પ્રમાણે તમારે પણ સંધ્યાકાળ સુધીમાં ગણપતિ દાદાને મંદિરે જઈ દરો અને ગોળ મૂકી દેવાનો છે, દાદાને પગે લાગવાનું છે, ગણપતિ દાદાને ઓમ ગણપતિ નમઃ આ મંત્રના યથાશક્તિ જપ કરી લેવાના છે। સાથે સાથે નાના બાળકોને લીલા રંગનું ફળ દાનમાં આપવાનું છે। લીલા રંગનું ફળ નાના બાળકોને દાનમાં આપવાનું છે। બસ આટલો જ ઉપાય છે। આખું વર્ષ બહુ ઉત્તમ રીતે પસાર થશે। જે વાલા મિત્રોનું આજે મેરેજ એનિવર્સરી છે તેમને સવારે કાગવાસ નાખી જશે પિતૃઓની, અને જો જીવિત પિતૃ હોય તો એમના આચરણોને સ્પર્શ કરી લેવાના। પરંતુ આજ સાંજ સુધીમાં સંધ્યાકાળ સુધીમાં કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને એક વ્યક્તિ જમે તેટલું ભોજન અથવા કાચું સીધું દાનમાં આપવું જોઈએ। બહુ સારું પરિણામ તમને આખા વર્ષ દરમિયાન જોવા મળશે। મારા બધા જ વિડીયો યુટ્યુબ પર, ફેસબુક પર, ઇન્સ્ટાગ્રામ પર હોય છે। મારો આ વિડીયો જોવાનો રહી ગયો હોય તો યુટ્યુબ પરથી અથવા ગમે ત્યાંથી દુષ્યંત પાઠકને સર્ચ કરજો, વિડીયો લઈ અને તમે ઉપાય કરી લેજો। અને બને તો આ વિડીયોને તમે શેર કરજો। નવા વિડીયોમાં ફરીથી મળીશ। આપ સૌને મારા જય સિયારામ।